બાલભોગ પૂરક પોષક આહાર. કુપોષણ સામે રક્ષા શક્તિ 42 લાખ ભૂલકા, બાળકો, કિશોરીઓ અને સગર્ભા માતાઓ લાભાર્થી. કિશોરી શક્તિ યોજના, કિશોરીઓને આયર્ન અને ફોલિક એસિડ. સોયાના લોટમાં 48% પ્રોટીન રહેલું હોય છે, જેથી ઘઉંના લોટમાં માત્ર 10% સોયાનો લોટ ઉમેરવાથી પ્રોટીનનું પ્રમાણ સીધું 11.5% થઈ જાય છે. ભોજનમાં સોયાના વપરાશથી લાભાર્થીઓના હિમોગ્લોબિન લેવલમાં સીધો 84% વધારો થાય છે. 34 લાખ પરિવારોના 1.25 કરોડ નાગરિકોને 40,000 ટન પૂરક પોષક આટાનું વિતરણ કરવામાં આવ્યું છે. ગુજરાતના કુલ 2.5 કરોડ લોકોને આવરી લેવાશે, જે ગુજરાતની કુલ વસ્તીનો 50% હિસ્સો છે. કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સૌને મળે સરખું, નહીં ઓછું, નહીં આછું. બાલભોગ પૂરક પોષક આહાર. સૌનો સાથ, સૌનો વિકાસ.